સ્ટેજ ઉપર વધારેલા વ્યાસ ગાદીને દીપાવનાર એવા જ્ઞાન મૂર્તિના દાતાઓ જે આપણે વારંવાર નમન કરવાનું મન થાય એવા તમામ સાધુ સંતો ભગવાન આચાર્ય મહાપુરુષોના ચરણોમાં, સાજિંદા મિત્રોના ચરણોમાં લાખો લાખો વાર વંદન છે સાહેબ. સુંદર સત્સંગ વાણીનો આપણને લાભ મળ્યો. જીવનની અંદર આવા સંતોની બલિહારી છે સાહેબ. હું તો એક માધ્યમ બન્યો છું. સાતો સદગુરુની કૃપા અને જેને ગુરુની વાત મોની અમલમાં મૂકી એની જય જયકાર હે. આ તો વીરા મારા મોને એવાને વાત કહીએ, નહીતર આપણે ચૂપ બેસી રહીએ. મોને એવાને જ વાત કહીએ. સુંદર વાત ચાલી હતી. મારા સત્સંગ કરવા બહાર મહારાજ આવવું નતું, કારણ કે બધા સંતોમાં હું સમાયેલો છું. પણ વાત એવી નીકળી, બધા આવો કે બાપુ 5 મિનિટ તમે આવો. વાત એવી નીકળી હતી કે બહેનો ગુરુ ન હોય એનું પ્રમાણ આલો. જયારે માં પાર્વતીના લગ્ન નતા થતા અને ત્યારે એમને માર્કોંડ ઋષિને ધારણ કર્યા સદગુરુ. બીજો ઇતિહાસ લઈ લો, જો કદાચ પોતાના પતિને જ ગુરુ બનાવો તો મીરાબાઈએ કેમ ન બનાવ્યો? મીરાબાઈએ સંત રોહિદાસના ચરણોમાં જઈ અને જેને ગુરુ ધારણ કર્યા એ વખત રોણો કોમ મનાયો. અરે ગંગા સતીની વાત કરી, જેને અભ્યાસ કર્યો અંગૂઠા સાપ, જેને નિશાળનું ડગલુંનો ભર્યું હોય, એમના પતિ કહળસંગ બાપુ. પણ છતાં રામાનંદી સાધુ રામેત્વન મહારાજ જેમને ગુરુ ધારણ કરી, જેને અભ્યાસ કર્યો. ભોજલરામ બાપાના ગુરુ અને ગંગા સતીના ગુરુ એક જ. વિચાર કરજો, રૂપાદેના ગુરુ કેમ એમને ઘરે નતો માલદે, પણ એમને મેઘધારુને ગુરુ ધારણ કર્યા અને ઉગમસિંહ બાપુ જોડે ઉપદેશ લીધો. અરે ડાલીબાઈ ને એક એક ઇતિહાસ તો જુઓ. ગુરુ બિન જ્ઞાન ઉપજે નહીં, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિના સંશય ન તળે ભલે ને વોચો ચારે. તમે સમજો વાતને. ગુરુ મહારાજની જયારે કૃપા થાય ને તો ગુરુ બધાની અંદર એક જ તત્વ છે અને આત્મ તત્વ છે. એની ઓળખાણ કરવા માટે સદગુરુની જરૂર પડે છે. બીજો ઇતિહાસ લઈ લો તો હાલમાં પ્રગટ આપણા સદારામ બાપા બોલો એટલા હતા કે બધા નર નારી ભેળા હોય તો એકલા જ હતા. હે પણ આખા જગતમાં જેમનું નામ ગુંજતું કર્યું એવા સદારામ બાપા સાહેબ. અને આ પણ સંતો છે ને એ જ પંથીના માં. હે એટલે તમને યોગ લાગે ને એ ગુરુ ધારણ કરજો. ગુરુ વગર કાંઈ મળ્યું નથી. ગુરુ વગર વિશ્વમાં કોઈ તર્યું નથી. જેનું નથી જીવનમાં ગુરુ, એનું જીવન જ નથી શરૂ. સાહેબ પ્રમાણ તો તમે આપો, પ્રમાણ તો તમે માગવા વાળા કમ્પ્લીટ હોય, આપવા વાળા તૈયાર છે. હે આ પાઠ તો ભગવાન અનાદિ કાળનો કોઈ રામદેવ પીરનો નહીં બાપા. આ તો શિવ શક્તિનો રચાયેલો નાજી બાપા. હે એનો એ જ છે. બસ રીતો થોડીક બદલાણી છે સમય પ્રમાણે. એટલે ખૂબ હળીમળીને ભજન કરજો. કોઈની વાતોમાં જલ્દી વિચાર, હું તો કહું મારી વાતોમાં જલ્દી ન આવવાનું. તમારું નક્કી થાય, તમને જો મન બેહે અને તમારો ઉદ્ધાર કરવા એવા સદગુરુના ચરણે તમારે જતું રહેવું. પણ સદગુરુ વગર ઉદ્ધાર નહીં. એટલે ખૂબ ભજન કરજો. આજનો વિશેષ યોગ આવા સંતોના અમને દર્શનનો લાભ રાજુભાઈએ અપાવ્યો છે સાહેબ. કારણ કે તો સેવા પૂરું નીકળે ને તો ગુરુ આનંદ થાય હો. એટલે ખૂબ આજનો આનંદ, આજનો ભગવાન રામદેવ પીરની કૃપા જેના માથે ઉતરી છે એવો રામદેવ પીર આવા સંતો બધા આશીર્વાદ આપજો કે એમના જીવનની અંદર ખૂબ પ્રગતિ થાય અને ભારતભરમાં એમનું નામ ગુંજતું થાય. એવા બધા સંતો આપણે બધા ભેળા રહીને આશીર્વાદ આપજો. એથી કરી આ જીવનના જીવનો ઉદ્ધાર થાય. બસ જીવની જાતિ જોણવાની છે, બીજું કોઈ જોણવાનું. હું તો કોઈ કશું જોણવું નહીં, ખાલી શાંત થઈ જાઓ ને ઠેકાણે બેસી જાઓ. બસ કશું જોણવું જ નહીં. જો જોણી ગયા ને તો પાછો અહંકાર આવશે ને.
એટલે શાંતિથી બેહી દો બસ સંતોની સેવા કરો કરશો સેવા તો મળશે મેવા નહીતર નથી કોઈ લેવા કે દેવા બસ પ્રભુનું ભજન કરજો સંતોની સેવા કરજો બની શકાય તો તમારા હાથે પુણ્યદાન કરી લેજો સાહેબ મોકો મળ્યો છે મનુષ્ય અવતારનો તમે ધારોય કરી શકો છો તમે ધારો તો કલેક્ટર બનો ધારો આજે સાહેબ જિલ્લાના કલેક્ટર હોય અહીં દર્શન કરી જે રાજુભાઈને કિસ્મત વાળા કહેવાય કલેક્ટરને કઈ પડી હોય હે પણ એમને કીધું ગુરુજી પાઠ કરે છે મારે આવવું છે અને આયા ભાઈ હમણાં ઘરને ઓગણાવા સંતોએ પાવન કરાયા છે એ સંતોના લાખ લાખ વાર વંદન એમના ચરણોમાં વાળીને વિરામ કરું બોલો સદગુરુ ભગવાન